હેલો એવરીવન, આજે આપણે જાણીશું કે આપણા શરીરમાં વિટામિન B12 અથવા વિટામિન D3ની કમી હોય તો કારણો શું છે ને લક્ષણો શું છે. પહેલાં આપણે વિટામિન D વિશે સમજી લઈએ. તમે રોજ બહાર જાઓ છો છતાં વિટામિન D3 લો આવે છે, કારણ કે સનસ્ક્રીન ઓછું હોય છે અને ઇન્ડોર એટલે કે આપણી અંદર ઘરમાં રહેવાની લાઇફસ્ટાઈલ વધી ગઈ છે. એના કારણે આપણું વજન વધી રહ્યું છે. એના કારણે થાઇરોઇડ, PCOS આ બધું વિટામિન D3નું શોષણ ઘટાડી દે છે, રાઈટ. તો D3 ઓછું હોય તો હાડકાં, ઘૂંટણ દુખાવા, શરીરના દુખાવો, કમર દુખાવો આ બધા જ દુખાવા શરૂ થાય છે અને વાળ ખરવા, રોગપ્રતિકારક શક્તિ ઓછી રહેવી. મહત્વનું એ છે કે ઘણા લોકો ખાલી કેલ્શિયમ લે છે, પણ વિટામિન D3 વગર કેલ્શિયમ પણ પ્રોપરલી ઓબ્ઝર્વ થતું નથી. વિટામિન B12નું હવે આપણે જાણીએ. કમજોરી મહેસૂસ થાય છે, ખાલી ચડવી છે, હાથ પગમાં ઝણઝણાટી, ચક્કર આવે, ધ્યાન ન લાગવું, તમને વારંવાર ભૂલ થઈ જાય, જેમ કે યાદશક્તિ ઓછી જવી. તો આને આપણે સામાન્ય રીતે સ્ટ્રેસ કહી દઈએ છીએ, રાઈટ. ઘણી બધી વાર કારણ હોય છે વિટામિન B12 લો. એક શોકિંગ ટ્રુથ કહું, આજકાલ 10માંથી 9 લોકોમાં વિટામિન B12 અને અથવા વિટામિન D3નું લો હોય છે. વિટામિન B12 ઓછું હોય તો એનર્જી લો અને D3 ઓછું હોય તો ફેટ લોસ લો. તમારું વજન ઓછું થતું નથી, ડાયટ કરો છતાં રિઝલ્ટ નથી આવતું. આ તો જાણો આના શું કારણો છે. ઘણી બધી મહિલાઓમાં એવું છે વિટામિન D3 ઓછું છે, B12 ઓછું રહે છે, પણ એવું નથી. જેન્ટ્સના પણ ઘણા બધા આવા પ્રોબ્લેમ હવે રહે છે, રાઈટ. તો આગળની જાણકારી માટે મારા પેજને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો ને મારા વિડીયોને શેર કરો. થેન્ક યુ.